આજે ઉપલેટા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા તાજેતરમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિની અંદર ધોરાજી અને ઉપલેટા વિસ્તારના 38 થી વધારે ગામોની અંદર 75 થી 90 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે। ખેડૂતોના ઊભા પાકો બળી ગયા છે। આ વિસ્તારમાંથી પસાર થતી ભાદર, વેણુ, મોજ જેવી નદીઓ એની ઉપર આવેલા ડેમો ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરો પણ ધોવાણા છે। તાત્કાલિક ધોરણે રેન્ડમલી સર્વે કરીને ધોરાજી અને ઉપલેટા વિસ્તારને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવવા માટેની માગણી સાથે આવેદનપત્ર આપવા માટે અમે સૌ આવ્યા છીએ। દાયાભાઈ ગજેરા, ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું। ઓગસ્ટના છેલ્લા પખવાડિયામાં પડેલ ભારે વરસાદથી ઉપલેટા તાલુકા અને સમગ્ર પંથકની અંદર જે રીતે જમીનોના ધોવાણ થયા, પાક બળી ગયા, તણાઈ ગયા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘર વખરીને ભારે નુકસાન થયું, પશુધનને નુકસાન થયું, ખેડૂતોના સાધનોને નુકસાન થયું। આ નુકસાની ખેડૂતોની કમર તોડી નાખે એવી નુકસાની છે અને સરકારે આ નુકસાની અંગે તાત્કાલિક સ્પેસ ટેકનોલોજીથી સર્વે કરાવી અને તાત્કાલિક લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ અને ખેડૂતોને અને ગ્રામ્ય જનતાઓને જે માત્ર SDRFની યોજના તળે સહાય આપવામાં આવે છે તેને બદલે સરકારે સ્પેશિયલ આના માટેનું એક પેકેજ જાહેર કરવું જોઈએ। હજારો કરોડની નુકસાનીમાં માત્ર 300-350 કરોડથી કંઈ વળે નહીં અને ઓછામાં ઓછું 10,000 કરોડનું જે નુકસાન થયું છે તે અંગે સરકારે તાત્કાલિક કેન્દ્ર સરકાર પાસેથી સહાય મેળવી અને ખેડૂતો અને ગ્રામ્ય જનતાને આ સહાય આપવી જોઈએ અને એનો તાત્કાલિક સર્વે કરવો જોઈએ અને દુષ્કાળગ્રસ્ત સમયની અંદર જે રીતે ખેડૂતોને સહાય મળે છે એવી સહાયો લીલા દુષ્કાળ જાહેર કરીને આપવી જોઈએ એવી અમારી ખેડૂતોની માંગ છે।